અને દાહોદની વાજ્ય સરકારી શાળામાં મધ્યાહન ભોજનનો વિવાદ સર્જાયો। ચાલોદના બંબેલા ગામની શાળામાં ઘટના બની હતી। મધ્યાહન ભોજનમાં જીવાતનો આક્ષેપ કરાયો। વિદ્યાર્થીઓએ ભોજન ફેંકી દઈ વાલીઓને જાણ કરી। ઘટનાની જાણ થતાં જ વાલીઓ શાળાએ દોડી આવ્યા। તાલુકા પંચાયત પ્રમુખ સુરેશ કટારા શાળાએ પહોંચ્યા હતા। શિક્ષકોએ ભોજનમાં જીવાતો હોવાના દાવાને નકારી કાઢ્યા। વાલીઓએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી। આ સ્કૂલમાં સવારમાં કંઈક ચૂકડી જેવું બનાવ્યું હતું, એમાં કંઈક જીવજંતુ હતું એમ કે પછી બપોરે ખીચડી અરે થુલ્લી બનાવી, એમાં કંઈક કીડા નીકળ્યા। આ બધા છોરાને પૂછ્યું તો છોરે કંઈક આ ખરેખર આ વસ્તુ નીકળી એમ કીધું, એટલે અમે બધા ભેળા થયા હતા। મારામાં તો ઈયળ આવી નથી, અમારે વારો હોય છે એટલે અમે ચાખ્યું છે, ખુદ મેં ચાખ્યું છે। આપે ખાધું હતું? હો, ખાધું હતું। છોકરાઓને સવારનો નાસ્તો અને પછીના જમવામાં જે આપ્યું એમાં છોકરાએ કીધું કે કીડા અને એવું હતું, એટલે અમે કોઈ જીમ્યા નથી, તાત્કાલિક તમે આવીને તપાસ કરો। એટલે અમે તૈયારીમાં આવી ગયા અને અમે જે છોકરાએ નિશાળ તો ટોટલી નાખી દેલું છે જમવાનું ને નાસ્તો। જે નાના છોરાના અનાજ મધ્યાહન ભોજનમાં કીડા આવતા અમને ફોન આવ્યો અને અમે વિઝિટ માટે બંબેલા આવેલ છે। અને ખરેખર જોતા એવું છે કે દરેક છોકરાને પૂછતા છોકરાઓએ બી જવાબ આલેલ છે કે સાહેબ આ અનાજમાં કીડા હતા।